અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સ્વચ્છતા કરી। પીએમ મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી સ્વચ્છ ભારત અભિયાનને ખાસ વેગ આપવામાં આવ્યો। શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્વચ્છતાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। સ્વચ્છ રસ્તાઓને કરવામાં આવ્યા। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની સૂચના મુજબ કાર્યક્રમ આ થયો છે। ભાજપ પ્રમુખ અતુલભાઈ અને કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમમાં જોડાયા। નગરપાલિકાની ટીમ અને વેપારીઓ પણ ખાસ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। જે રીતે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઈશ્વર અનુસાર જે રીતે ક્લીન શહેર એ પ્રકારની જે રીતનો સ્લોગન આપવામાં આવ્યું એ અનુસંધાને આજે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરમાં આજે જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ, શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાની ટીમ અને વેપારી અગ્રણીઓ સાથે અમરેલી શહેર સ્વસ્થ કરવા માટે જે રીતે સ્વચ્છતાનો નારો મોદી સાહેબ આપ્યો છે એ અનુસંધાને આજે અમરેલી શહેરની અંદર 2 કલાકનું બધાએ શ્રમદાન આપી અને અમરેલી શહેરમાં જે સફાઈ અભિયાન ઉપાડ્યું છે, ખાસ કરીને બધા નગરજનોનો, અમરેલીના વેપારીઓનો અને જિલ્લા ભાજપની ટીમનો પણ હૃદયથી આભાર માનું છું।